बेटियों को मारो। બાંગ્લાદેશના પુતળાનું દહન કરતા યુવાનો. બાંગ્લાદેશમાં હિન્દુ યુવક સાથે થયેલા અમાનવીય કૃત્ય અને તેની હત્યાનો છોટાઉદેપુરમાં પ્રચંડ વિરોધ. છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશના પુતળાનું દહન કરવામાં આવ્યું છે. તો બાંગ્લાદેશમાં હિન્દુ યુવક સાથે થયેલ અમાનવીય અને કૃત્યનો અને હત્યાનો સમગ્ર દેશ અને રાજ્યમાં વિરોધ થઈ રહ્યો છે, જેના ભાગરૂપે છોટાઉદેપુરમાં પણ ભારે વિરોધ જોવા મળ્યો. આજરોજ છોટાઉદેપુર ઝંડા ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના આગેવાનો, યુવાનો તથા કાર્યકર્તાઓ અને હોદ્દેદારો દ્વારા એકત્રિત થઈને બાંગ્લાદેશના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આજરોજ સાંજના સમયે છોટાઉદેપુર ઝંડા ચોક ખાતે બાંગ્લાદેશના પુતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો અને હિન્દુ યુવાન સાથે થયેલ અમાનવીય કૃત્ય સામે અને હત્યા સામે છોટાઉદેપુરના યુવાઓએ પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો. જય શ્રી રામ. છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં જે ઘટના બની, જે હિન્દુ યુવકને દીપુદાસ જેની અમાનવીય કૃત્યથી તેની હત્યા કરી દેવામાં આવી, તેનો છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સખત વિરોધ કરે છે. અને આ વિરોધ દરમિયાન તે બાંગ્લાદેશનો અમે વિરોધ કરી અને તેનું પુત્રનું દહન કર્યું. અને એ માટે આજે આ દહન કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ઉપસ્થિત રહી અને તે બાંગ્લાદેશનો સખત વિરોધ કરીએ છે. જય જય શ્રી રામ. મારું નામ છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહમંત્રી મુકેશભાઈ હઠીલા.